તો હવે આપણે વાત કરી લઈશું આવતીકાલને બજાર માટે કેવી તમારે તૈયારી કરવાની છે અને આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આજે આપણે બજારમાં ઉતાર ચઢાવ જોયા, પણ એક ફ્લેટ ક્લોઝિંગ અહીંયાથી થતું દેખાઈ રહ્યું છે. હવે 24,335ની આસપાસનું આજનું ક્લોઝિંગ છે. આ ક્લોઝિંગ અને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે આપ કેવી સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપશો? એ તો બજાર એક કન્સોલિડેશન ફેઝમાં છે, કેમ કે આપણે જોઈએ તો સારું સ્ટ્રોંગ મૂવ આપણે જોયું છે છેલ્લા 3-4 અઠવાડિયામાં. અને 200 ડે એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે 24,050, 24,400ની આસપાસ. બટ અગેન હાયર સાઈડમાં 24,400, 24,500નો રેઝિસ્ટન્સ ક્રોસ નથી કરી રહ્યું. બટ જે હિસાબે કન્સોલિડેશન પોઝિટિવ સાઈડમાં આવી રહ્યું છે, બ્રોડર ઇન્ડેક્સમાં સારી રિકવરી આપણે જોઈ અને ત્યારબાદ લીડર્સ ચેન્જ થતા આવ્યા છે ઇન્ડેક્સમાં. તો એક પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી કરંટ મોમેન્ટમ અને કન્સોલિડેશન ફેઝ રેઝિસ્ટ કર્યા પછી આપણે 24,800, 25,000ની તૈયારી કરી રહ્યું છે બજાર. એટલે 24,000, 24,050નો સ્ટોપ લોસ રાખી અને હેડ સાઈડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ મે બી બને 24,550. જો એનો ક્રોસઓવર સસ્ટેન બેસિસ પર આપણને જોવા મળે અને રિઝલ્ટ રિએક્શન સારા આવે હજી આવતા અઠવાડિયે, તો 24,850થી 25,000 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણે જોઈ શકશું કરંટ એક્સપાયરીમાં. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે પોઝિટિવ વ્યૂઝ રાખવાની સલાહ છે. ખરીદારી તરફ રહેતા તમને રહી શકો છો અને અહીંયા આગળથી જે સલાહ તમને મળી રહી છે 24,850, 25,000 સુધીના તમને ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 24,000ની સ્ટોપ લોસ જે છે એ તમારે ખાસ નિફ્ટી માટે ધ્યાને રાખવાનો રહેશે. અને વિકાસજી, બેંક નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ, બેંક નિફ્ટીમાં આજે આપણને ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. 55,391 પર ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીમાં હવે આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં ગયા અઠવાડિયે આપણે વાત થઈ રહી કે રેઝિસ્ટ કરી રહ્યું છે, રેઝિસ્ટન્સની આસપાસ છે. જેટલું ઓફ પરફોર્મન્સ આપણે પ્રાઇવેટ બેન્ક્સમાં જોયું અને PSU બેન્ક્સમાં જોયું, તો થોડું કન્સોલિડેશનની જરૂર છે. લીડર્સ ચેન્જ થયા છે. આપણે આ જોઈએ તો આ અઠવાડિયામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક બીજું ઇન્ડેક્સ હેવીવેટે સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બતાવ્યું. IT સેક્ટરમાં સારી રિકવરી આપણને જોવા મળી છે લોઅર લેવલ્સથી. એટલે મે બી બેંક્સ થોડું રેઝિસ્ટ અને કન્સોલિડેટ કરે એટલે બેંક નિફ્ટી પર મે બી એક ડિક્લાઇન આવે નિયર ટુ 54,000, 54,500ની આસપાસ, ત્યારે રિવ્યૂ કરવાની સલાહ. ઓકે, તો બેંક નિફ્ટી માટે થોડી રાહ જોવાની છે. 54,000, 54,500ના લેવલ એક વખત મળે છે થોડા ઘટાડા બાદ, ત્યારબાદ અહીંયા આગળથી રિવ્યૂ કરવાનો રહેશે. પરંતુ નિફ્ટી માટે બાઇંગ તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી વિકાસજીની બનતી દેખાઈ રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની રણનીતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે એની પણ જો વાત કરી લઈએ, તો મીરાઈ એસેટ શેરખાનના જતીન ઘેડિયાની સલાહ નિફ્ટી ઉપર બાય કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,540નો અને સ્ટોપ લોસ 24,210નો રાખવાની સલાહ મીરાઈ એસેટ શેરખાનના જતીન ઘેડિયા તરફથી. ત્યારે જ હવે નજર કરીશું હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 24,280, 24,335ની આસપાસથી. ટાર્ગેટ તેઓ 24,400નો જોઈ રહ્યા છે. એ ક્રોસ થાય છે તો 24,450 અને ત્યારબાદ 24,500 પ્લસના ટાર્ગેટ પણ બની શકે છે. સ્ટોપ લોસ 24,220નો રાખવાની સલાહ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતો તરફથી અહીંયા આગળથી ખરીદારીનો વ્યૂ નિફ્ટી ઉપર ચોક્કસપણે બની રહ્યો છે અને 25,000, 24,500ની આસપાસના ટાર્ગેટ જોઈ રહ્યા છે.